સુરત શહેરમાં ફરી એકવાર ઓવર સ્પીડ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે। સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટી નજીક બીઆરટીએસ રૂટમાં ઘૂસેલી એક સ્પોર્ટ્સ બાઇકનો અકસ્માત થતા બે યુવાનો પોતાના જીવ ગુમાવ્યા છે। પુણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ ગીર સોમનાથના અને સુરતના પુણા વિસ્તારમાં આવેલી નેતલ તે સોસાયટીમાં 18 વર્ષીય મૃતક દિવ્યેશ પ્રવીણભાઈ કોટડિયા પરિવાર સાથે રહેતો હતો। દિવ્યેશ પરિવારનો એકનો એક દીકરો હતો। સુરતના મિની બજાર ખાતે આવેલા એક કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદ થતો હતો। મૂળ ગીર સોમનાથના સુરતની વરાછાના વિસ્તારમાં આવેલી લક્ષ્મી પાર્ક સોસાયટીમાં 23 વર્ષીય રોનક સોલંકી પરિવાર સાથે રહેતો હતો। રોનક એ પરિવારનો એકનો એક દીકરો હતો। દિવ્યેશ સાથે રત્ન કલાકાર તરીકે રોનક કામ કરતો હતો। હીરાના લેસર મશીન પર કામ કરી પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો। મૃતક બંને યુવકો રત્ન કલાકાર તરીકે કામ કરે છે। નાઇટમાં કામ કર્યા બાદ સાથી મિત્રો અને કર્મચારીઓ સાથે પુણાના સીતાનગર ખાતે આવેલી ચાની દુકાન પર ચા પીવા માટે ગયા હતા। જ્યાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો, જેમાં બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અને પીઆઈવીએમ દેસાઈએ જણાવ્યું હતું કે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કેનાલ રોડ ઉપર રંગ અવધૂત 4 રસ્તાથી રેસમાં 4 રસ્તાની વચ્ચે બીઆરટીએસ નો ડેડિકેટેડ જે રોડ છે એ રોડ ઉપર આજે સવારે લગભગ 8 થી 8:30 ની વચ્ચે એક કેટીએમ બાઇક સવાર બંને અહીંયા જે પસાર થતા હતા। હાલમાં પ્રાથમિક દ્રષ્ટિ અથડાવાના કારણે બનાવ બન્યાનું જણાઈ આવે છે। અને આ બાબતે વિગતે જે ખરેખર શું બનાવ બનેલો હતો તે હજુ અમારી ટીમ સીસીટીવી થી તપાસ કરી રહી છે। સર, કઈ જગ્યાએ શેનો અકસ્માત થયો છે અને કેટલો ગંભીર છે? પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કેનાલ રોડ ઉપર રંગ અવધૂત 4 રસ્તાથી રેસમાં 4 રસ્તાની વચ્ચે જે બીઆરટીએસ નો ડેડિકેટેડ જે રોડ છે, રોડ ઉપર આજે સવારે વહેલી લગભગ 8 થી 8:30 ની વચ્ચે એક કેટીએમ બાઇક ચાલકો બંને અહીંયા જે પસાર થતા હતા તો તેઓ હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ અથડાવાના કારણે બનાવ બનેલું જણાઈ આવે છે। અને આ બાબતે વિગતે જે ખરેખર એકચ્યુઅલમાં શું બનાવ બને છે એમાં અમારી ટીમ સીસીટીવી સર્વેલન્સ લાગેલું છે। અને બીજું આ બાબત જે રોડ પર જે અકસ્માતનો બનાવ બને છે તો બંને બાઇક ચાલક સવારોએ હેલ્મેટ પહેરેલું નહોતું અને ઓવર સ્પીડ હોવાનું પણ જણાઈ આવે છે। જેથી મારી તમામ જે 2 વ્હીલ ચાલકો એની ખાસ વિનંતી છે કે તમે રોડ ઉપર ચાલો તો જે રોડની જે સ્પીડની મર્યાદા છે તે મર્યાદામાં રહો અને હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ। સર, સ્પોર્ટ બાઇક જોવા મળી છે અને આવી સ્પોર્ટ બાઇકના અકસ્માતો વધી રહ્યા છે, કેટલું ગંભીર કહેવાય? જે કેટીએમ જે સ્પોર્ટ બાઇક જે અમારા જે ચાલકોએ વાપરેલું છે તો સ્પોર્ટ બાઇકની અંદર પણ એની એક મર્યાદા હોય છે, સ્પીડ લિમિટ। એ સ્પીડ લિમિટની અંદર જાય અને તો હેલ્મેટ પહેરે તો એની પોતાની પણ સેફટી છે અને આવો કોઈ બનાવ બનતા અટકી શકે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।